नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। અઢી કલાકથી આપણે સાંભળી રહ્યા છીએ. હવે કંઈક સબ્જેક્ટિવ પાર્ટિસિપેશન કરીએ, આપણા આત્માને જગાડીએ. ધૂન બોલીશું. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. 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 અજ્ઞાનતિમિરાંધાન જ્ઞાનાંજને શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજે તેને સદા પ્રણામ. તેને સદા પ્રણામ. આજના વિશિષ્ટ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, અતિથિ વિશેષશ્રીઓ, મંચ પર બિરાજમાન અન્ય વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, પરમ કૃપાળુદેવ વિશે, એમના જીવન વિશે આપણે ડોક્ટર શ્રી કુમારપાળભાઈ દેસાઈ તથા આદરણીય શ્રી વસંતભાઈ પાસે ઠીક પ્રમાણમાં જાણી લીધું. એટલે તેની તે વસ્તુ હું ફરી કહું એના કરતા કંઈક એમના અંતરંગ વ્યક્તિત્વને ઓળખવાનો, સમજવાનો અને જીવનમાં ઉતારવાનો કંઈક પ્રયત્ન આપણે કરીએ તો આપણું જીવન એ વધારે સફળ થાય. તેઓ શ્રીના જીવનની સાધના વિશે વિચારીએ તો પ્રથમ જ આપણને ખ્યાલ આવે છે કે તેમની સાધના આ ભવમાં ચાલુ થતી નથી. 1931 આવ્યો અપૂર્વ અણસાર રે, એ તો તેઓએ આ ભવની અપેક્ષાએ કીધું. પણ શું અણસાર આવ્યો એ આગલા ભવની આરાધનામાં પોતે જે આરાધના કરેલી તેના અનુસંધાનનો નિર્દેશ કરે છે. બહુ જ ઊંચાઈને પ્રાપ્ત થયેલા સંતો તેઓ એક જિંદગીમાં કઈ પરમાત્મા દશાને પ્રાપ્ત કરતા નથી. મીરાબાઈ કહે છે, જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સભી ખોવાયો.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અનેક જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એટલે પુત્રના લક્ષણ પારણામાંથી એમ તેઓ શ્રીના જીવનમાં આપણને બાળપણથી જ અનેક પ્રકારની વિશેષતાઓ દેખાય છે. જ્ઞાનની, વૈરાગ્યની, દયાની, પ્રેમની, સરળતાની, સત્યની શોધ માટેના નિરંતર પ્રયત્ન અને તે માટેની પ્રતિજ્ઞાબદ્ધતા, આ બધા અનેકનો આપણને પરિચય થાય. તેઓએ લખેલી પુષ્પમાળા અને મોક્ષમાળા તે તો આગલા ભાવમાં તેઓએ કરેલી વિશેષ આત્મ સાધનાનું પ્રતીક છે. એ દરેક ભાઈઓએ વાંચવા જેવું છે. ખાસ કરીને પુષ્પમાળા. જેઓ એમ કે ભાઈ અમને અધ્યાત્મમાં કઈ આવો રસ નથી, કઈ વાંધો નહીં. પુષ્પમાળામાં વિદ્યાર્થી માટે છે, યુવાન માટે છે, કારીગર માટે છે, વકીલ માટે છે, રાજા માટે છે, બહેનો માટે છે, ભાઈઓ માટે છે, વેપારી માટે છે. જ્ઞાનીઓ એવું નથી કે કોઈ પોથી પંડિત છે કે કોઈ એવી વાતો કરે કે જેનો વર્તમાન જીવન સાથે સંદર્ભ ન હોય. કારણ તેઓની અનુભવવાણી છે. They speak from their lives, not what they have memorized by reading some books. આ તેઓની વિશેષતા છે. ઓગણીસો ને 47 શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયા પછી તેઓની જે નિવૃત્તિ ક્ષેત્રની સાધનાઓ જે છે તે પણ આપણે વિશેષ ધ્યાનમાં રાખવા જેવી છે. બધા એમ જ માને છે કે કૃપાળુદેવ કાયમ દુકાનમાં બેસતા અને એમની જિંદગી એમણે એ રીતે પૂરી કરી નાખી. તો એવું છે, એમના ઇતિહાસને પૂરો જાણ્યો માટે જીવન ચરિત્ર વાંચીએ ડિટેલ્સ તો ખબર પડે કે તેઓ ઉત્તરસન્નામાં કેટલું રહેતા, ઈડરમાં કેટલું રહેતા, વસોમાં કેટલું રહેતા, બોરસદમાં કેટલું રહેતા, ખંભાતમાં કેટલું રહેતા, રાળજમાં કેટલું રહેતા, એ બધો આપણને ખ્યાલ આવે. માટે તેઓ વારંવાર કહેતા કે ભાઈ તમે પુસ્તક વાંચો છો તે સારું છે, સત્શાસ્ત્રો વાંચવા તે સારા છે, પરંતુ તે નિવૃત્તિ ક્ષેત્રમાં વાંચો અને કોઈ સત્પુરુષના સમાગમમાં વાંચો. એમણે પોતાના જીવન અને ઉપદેશ દ્વારા જૈન ધર્મના વિવિધ ફિરકાઓને તો એક કર્યા જ, પણ ભારતના જે વિવિધ ધર્માવલંબીઓ હતા તેમને પણ વારંવાર સૌહાર્દથી, મહાવીર ભગવાનની અનેકાંત દ્રષ્ટિથી, વિશાળ હૃદયથી એક કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ પોતે પ્રગટ પણ કરેલો. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. અહીંયા તો લખ્યું છે હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું. પરંતુ આપણે જેમ મહાવીર ભગવાનને એક ડાયરામાં બાંધી દીધા કે અમારો વેપારીઓનો આ ધર્મ, આમાં કોઈ પટેલ ભાઈઓ, બ્રાહ્મણ ભાઈઓ, રજપૂત ભાઈઓ કે બીજા કોઈ ખ્રિસ્તી મુસલમાન ભાઈઓએ આવવું નહીં, એમ આપણે વર્તમાનમાં કૃપાળુદેવને પણ એક નાનો એક વર્તુળ બનાવી દીધું. પણ એ વર્તુળ બનાવવાની જરૂર નથી, કારણ કે મહાપુરુષો તો અમાપ છે. સાગર કોઈની માલિકીનો નથી, કહેવાય ખરો તમારી દુનિયામાં. સૂર્ય તે પોતાનો પ્રકાશ પેલા ગરીબની ઝૂંપડી પર પણ નાખે છે અને રાજાના મહેલ પર નાખે છે. એમ નથી જોતો કે ભાઈ આ તો રાજાનો મહેલ એટલે હું એના પર વિશેષ પ્રકાશ નાખું અને આ તો ગરીબની ઝૂંપડી એટલે હું પ્રકાશ ન નાખું. તો એવા સાગર સમાન, સૂર્ય સમાન, ચંદ્ર સમાન, હવા સમાન, આકાશ સમાન અત્યંત મહાન પુરુષો જે યુગ પ્રધાન થયા, એવા જે આ પરમ કૃપાળુદેવ, તેને આપણે કોઈ અંદર વાડામાં બાંધી દેવાની કે મારા તારાના બંધનોમાં બાંધવાની જરૂર નથી. અને બાંધીશું તો પણ તે આપણા અશ્રેય માટે હશે. તે વખતના પ્રવર્તમાન જૈન સમાજને તેઓએ કેવી રીતે થોડો જગાડ્યો એ વિશે એક કાવ્ય
સહજાનંદજી મહારાજે લખેલું છે, એની એક બે કડી વાંચું છું. કળી કાળે આ જંબુ ભરતે, દેહ ધર્યો નિજ પરહિત શરતે, ટાળ્યું ઘોર અંધારું રે કૃપાળુ દેવ, સફળ થયો ભવ મારો રે કૃપાળુ દેવ. ધર્મ ઢોંગને દૂર હટાવી, આત્મ ધર્મની જ્યોત જગાવી, કર્યું ચેતન જડ ન્યારું રે કૃપાળુ દેવ. આગળ વિદ્વાન વક્તાઓએ કહ્યું, મહાપુરુષોનું જીવન જે છે તે સર્વ મનુષ્યોને કંઈક ને કંઈક રીતે ઉપકારી થાય એ માટે છે. કારણ કે એમના જીવનમાં સ્વાર્થ નથી, સેલ્ફિશ મોટિવ નથી, નિસ્પૃહતા છે. સર્વ જીવોના કલ્યાણની ભાવના એમના હૃદયમાં વસેલી છે. મનુષ્યોના નહીં, પ્રાણી માત્ર, જીવ માત્ર. અને એટલે તેઓએ આત્મજ્ઞાનને આગળ કરીને ઉપદેશ કર્યો. ભારતીય સંસ્કૃતિનો પ્રાણ તે સાચા હુંની ઓળખાણ છે. અને સાચા હુંની ઓળખાણ માટે ઉપાસનાની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે, ભક્તિની જરૂર છે, સમય કાઢવાની જરૂર છે. પોતાનું ધીમે ધીમે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના હોય તો જ આત્મજ્ઞાન થાય. માટે અહીં કહે છે કે ટાળ્યું ઘોર અંધારું રે. માત્ર પોતાનો સંપ્રદાય ભલે હોય પણ એ પોતાના સંપ્રદાયની ક્રિયાને જ ધર્મ માનવો, બાહ્ય ક્રિયાને, અને તત્વને જાણવું નહીં, આત્માને આગળ કરવો નહીં. અહીંયા ચાંદલો કરીએ તો મોક્ષ થાય, અથવા આવા કપડા પહેરીએ તો મોક્ષ થાય, અથવા આવા કપડા કાઢીએ તો મોક્ષ થાય, અથવા આ જ શાસ્ત્ર વાંચો તો મોક્ષ થાય, એવું જ્ઞાનીઓ કહેતા નથી. શું કહે છે એ આપણે 5-7 મિનિટ પછી અંત મંગળ તરફ જ્યારે જઈશું ત્યારે વિચારીશું. કારણ કે એમના શબ્દોમાં સમજીશું તો આપણને વધારે હિતકારી થશે. સમ્યક દર્શન જ્ઞાન રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા, સહજાનંદ કર્યું પ્યારું રે કૃપાળુ દેવ. ભગવાન મહાવીર નું સૌથી વધારે માન્ય શાસ્ત્ર તત્વાર્થ સૂત્ર કહેવાય છે. એના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર છે. A synergistic combination of enlightened faith, enlightened knowledge and enlightened conduct constitutes the path of salvation. કોઈ એક બાજુ આપણે ઢળી જઈએ, કાં તો એકલી ભક્તિ જ કરીએ છીએ પણ સમજ્યા વગર, કાં તો એકલું જ્ઞાન ને લેક્ચરબાજી કરીએ છીએ પણ અંદરમાં ભાવ ભાસતો નથી, અથવા કોઈ એવી ક્રિયા કર્યા કરીએ છીએ જેનો આપણા જીવનના ઉત્કર્ષ સાથે સંબંધ નથી. જ્યાં સુધી આવું કરીશું ત્યાં સુધી આપણને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. એટલી વાત અહીં કરી અને હવે કૃપાળુદેવના શબ્દોમાં જ આપણે એમનો સંદેશ અને એમની આજ્ઞા સમજીએ. ટૂંકમાં પત્રાંક 301 છે, જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. આ 4 આજ્ઞાઓ છે. જગત આત્મરૂપ માનવામાં આવે. થોડું અઘરું છે ભલે, પણ આપણે આ કર્યા વિના આપણું કલ્યાણ નથી. આપણે શેઠ સાથે કેમ વર્તીએ છીએ એ અગત્યનું નથી,
આપણા નોકર સાથે કેવી રીતે વર્તીએ છીએ, રસોઈયા સાથે કેવી રીતે વર્તીએ છીએ, ડ્રાઈવર સાથે કેવી રીતે વર્તીએ છીએ, ચોકીદાર સાથે કેવી રીતે વર્તીએ છીએ, નાના બાળક સાથે કેવી રીતે વર્તીએ છીએ, કોઈ ભીખ માંગવા આવે તો દુકાન પર કે પેઢીમાં એ માણસ સાથે કેવી રીતે વર્તીએ છીએ, એના પરથી આપણા વ્યક્તિત્વ ની ચકાસણી. સૌમાં રામ, સૌમાં આત્મા. જેવો મારો આત્મા તેવો આ આત્મા, આ આત્મા, આ આત્મા, આ આત્મા. આવો એક આપણે પ્રયોગ કરવો પડશે જીવનમાં, એને અનુરૂપ વર્તન કરવું પડશે. જે થાય તે યોગ્ય જ માનવામાં. અત્યારની લાઈફમાં શું છે, જિંદગીમાં સાહેબ ટેન્શન બહુ છે. સાહેબ ટેન્શન શું થશે, શું થશે, આમ થઈ જશે, આમ થઈ જશે. સત્ય સમજવું, જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમય તેજ પહોંચે. તારું કર્તૃત્વ મટાડી દે, ભગવાન અને સદગુરુને શરણે જા, અને જે પણ કઈ બની આવે, સારું નરસું, સુખ દુઃખ, માન અપમાન, ગમે તે લાભ હાનિ, એમાં try to practice the sublime virtue of equanimity. Take the life as it comes spontaneously. Don't complain. Don't complain. દુઃખ તો છે જ, સંસારમાં દુઃખ તો છે, પણ આપણે એને વિધેયાત્મક રીતે લેવું કે મારે ફરિયાદ કરવી નથી. જે છે એમાં મારે એનો પ્રેક્ટિકલ વે મહાપુરુષો કહે છે, એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ એન્ડ લેટ ગો. એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ એન્ડ લેટ ગો. એ બીજી વાત કહી એમણે. ત્રીજી વાત કહે છે, પરના દોષ જોવામાં ન આવે. કળિયુગ છે, આપણે બધા અનેક દુર્ગુણોથી ભરેલા છીએ. આપણને આપણા દુર્ગુણો દેખાય નહીં, પણ છે. જો ન હોય તો આપણે પરમાત્મા થઈ જઈએ. માટે બીજાના દોષ દેખાઈ જાય, પણ એ પ્રત્યે આપણે એનું ઢંઢેરો પીટવો નહીં, એને પબ્લિસાઇઝ કરવા નહીં, કે બીજાઓને એ કહેવા નહીં. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. એ તો આજકાલ બહુ લાગુ પડતું નથી, કારણ કે એટલા બધા ગુણો હોય એવા મનુષ્યો વર્તમાનમાં ભાગ્યે જ હોય છે. એટલે પોતાનામાં જે ગુણો પ્રત્યા હોય તે પચાવવા જોઈએ. નદીમાં પૂર આવે પણ સાગરમાં પૂર આવે નહીં, સમુદ્રમાં પૂર આવે નહીં. ભરતી આવે, ગંગામાં, બ્રહ્મપુત્રામાં, કૃષ્ણા નદીમાં પૂર આવે તો ઘણું નુકસાન થાય. પરંતુ જો અરબી સમુદ્રમાં પૂર આવે તો મુંબઈની 1.5 કરોડની વસ્તી એક જ મિનિટની અંદર મૃત્યુ પામે, પણ એવું બનતું નથી. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી, મહાપુરુષો પોતાની મર્યાદા છોડતા નથી. અને હવે છેલ્લી વાત, થોડું ઇન્ડિકેશન શ્રી મહેન્દ્રભાઈએ કરી દીધું. કૃપાળુદેવની આ સમાધિ શતાબ્દી વર્ષની ઉજવણી આપણે સૌ ભેગા મળીને કરી રહ્યા છીએ. આનંદની વાત છે, પરંતુ એમાં આપણો અંતરંગ પ્રેમ અને વાત્સલ્ય હોવા જોઈએ. ધીમે 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 મારું તારું નહીં, આપણું આપણું આપણું, અને પછી આપણું પણ નહીં, અમારું અમારું, એવો ભાવ આપણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ ઉજવણી, આ મહોત્સવ એ ક્યારે સાર્થક થયો કહેવાય? ભાઈ શ્રી કહ્યું આપણને હમણાં કે तैयार हो जाओ, 2-3 नौजवान और 2-3 नवयुवतियां जो कि अपना जीवन श्रीमद राजचंद्र और उपलक्ष्य से भारतीय संस्कृति के आध्यात्मिक मूल्यों को आगे बढ़ाने के लिए अपना जीवन समर्पण करें. આવું જો થાય તો જ આપણું
આ ઉત્સવ મનાવ્યો તે સફળ છે. આપણે કૃપાળુ દેવને માનીએ છીએ, પણ કૃપાળુ દેવનું માનતા નથી. આપણે કૃપાળુ દેવને માનીએ છીએ, પણ આપણે કૃપાળુ દેવનું માનતા નથી. કે સાહેબ શું નથી માનતા? બસ એ કહીને આપણે સમાપ્તિ કરી. એમણે આત્મજ્ઞાનને આગળ રાખ્યું અને આપણને પણ એમ કહ્યું કે તમે બધા રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે. આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેઓ શ્રી 3 આજ્ઞા. 1, સત્સંગની ઉપાસના કરો. સત્સંગની ઉપાસના કરો. તેઓએ બહુ જ વૈજ્ઞાનિક રીતે મોક્ષ માળાના 24મા પાઠમાં અને પત્રાંક 609માં આ વાત વિસ્તારથી કહી છે. ત્યાંથી અભ્યાસીઓએ અવશ્ય જોવી અને પોતાના જીવનમાં એનો પ્રયોગ કરવો. ગમે તેટલી ચોપડીઓ વાંચશો, પરંતુ જ્યાં સુધી સત્પુરુષ સત્સંગ અને એને નહીં સેવીએ ત્યાં સુધી આપણને કલ્યાણની પ્રાપ્તિ થવાની નથી. એવું શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતનો એક જ અક્ષરમાં જો કોઈ સાર હોય તો તેઓએ 76માં આંકમાં એ કહ્યું છે, કોઈ એક સત્પુરુષને શોધો વગેરે. તો પહેલી વાત છે સત્સંગની ઉપાસના કરવી. બીજી વાત, કળયુગ છે એટલે સત્સંગ મળવો દુર્લભ છે. વળી તું કે છે મારે મરવાનો ટાઈમ નથી, તમે સત્સંગ કરવાનું કહો છો. તો જ્ઞાનીઓ કહે છે ભાઈ તો પણ કરજે. વર્ષમાં 2 વાર અઠવાડિયું કાઢી હોલિડેઝ જાય છે, એનો અડધો ભાગ હોલિડે રિસોર્ટમાં જાય છે ને, 50,000 લાખ ખર્ચે આવે છે. ત્યારબાદ સિંગાપુર ને સ્વિટ્ઝરલેન્ડ બધા જાય છે, કારણ કે પૈસા વધી ગયા. અહીંયા ક્યાં મહાબળેશ્વર કે શિમલા જાય તો 50,000 લાખ 2 લાખમાં પતી જાય. પણ એને કેટલા ખર્ચવાના છે? 20 લાખ. તો એ તો કે ઇન્ડિયામાં ન ખર્ચાય, એટલે એને સ્વિટ્ઝરલેન્ડ જા કે એવી કોઈ જગ્યાએ જાય તો સિંગાપુર જાય તો એનો અડધો ભાગ નિવૃત્તિ ક્ષેત્રમાં, સત્સંગમાં, તીર્થયાત્રામાં, મહાપુરુષોના સમાગમમાં, કે જ્યાં પવિત્ર વાતાવરણ હોય, એકાંત શાંત વાતાવરણ હોય, ભગવાનનું મંદિર હોય, સંતોનો સમાગમ હોય, સાધર્મીઓનું વાત્સલ્ય હોય અને રાઉન્ડ ધ ક્લોક જ્યાં આગળ સાધના થતી હોય અને ત્યાં આગળ આપણને સ્વાધ્યાયનો લાભ મળે, ત્યાં આગળ મહાપુરુષોના વચનનો અમૃત ઉપર વિચારણા મળે અને આપણને પ્રેક્ટિકલ ગાઈડન્સ મળે કે મારે આ શાસ્ત્રમાંથી શું સમજવાનું છે. અને છેલ્લી વાત, નોટ ધ લિસ્ટ, સદગુણોનો સંચય અને દુર્ગુણોની બાદબાકી. સદગુણોનો સંચય અને દુર્ગુણોની બાદબાકી. પહેલા જ આપણે કહી ગયા એકાંગી વિકાસથી આત્મજ્ઞાન નહીં થાય. એ સિનર્જિસ્ટિક કોમ્બિનેશન ઓફ ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ હેન્ડ. એ સિનર્જિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ હેન્ડ. હૃદય અને આપણો આચાર સંહિતા, ડે ટુ ડે લાઈફ, સર્વ જીવો સાથેનો આપણો વર્તાવ કેવો છે, એ માટે સરળતા, એ માટે સત્ય, એ માટે ભક્તિ, એ માટે પ્રેમ, એ માટે વિનય, એ માટે વિવેક, એ માટે જ્ઞાની ભગવંતોએ કહેલા ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારીએ. આ ત્રણેય વાત પરમ કૃપાળુ દેવે પત્રાંક 860માં કહી છે. છેલ્લા મુદ્દાનું શીર્ષક તેઓ શ્રી આપે છે ગુણ જિજ્ઞાસા. બસ તો આપણો સમય અને વક્તવ્યને સંક્ષેપીએ. મહાપુરુષો ને માનીએ, પણ મહાપુરુષોનું માનીએ તો આપણું કામ થશે, નહીં તો લોકોમાં વાહવા થશે, દુનિયાની વાતો મળશે, પણ સહજ આનંદ
peace of mind and bliss of soul. Peace of mind and bliss of soul, leading to increasing strength of the soul and eventually leading to salvation. પરમાત્મા આપણને શક્તિ આપે, કૃપાળુદેવ આપણને આશીર્વાદ આપે, સર્વ સંતો આપણને સદભાવના આપે કે આપણે આપણા જીવનને મહાપુરુષોના માર્ગે ચાલી તેમના જેવું ન બનાવી શકીએ તો તેમના અંશોને ઘણા અંશે પ્રગટ કરી આપણે પ્રેમ, શાંતિ, સરળતા, આત્મજ્ઞાન અને આત્મસમાધિને પામીએ એવી પ્રભુ આપણને શક્તિ આપો. એ જ પ્રાર્થના સાથે આપ સૌને મળવાનો ખૂબ આનંદ થયો. પરંતુ આપણે એમના માર્ગે ચાલીશું તો વિશેષ આનંદ થશે. પરમ કૃપાળો દેવ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર